આજનો આપણો ટોપિક છે જે જીએસટી પર કર્ણાટકમાં જે ભાઈને નોટિસ મળી 1,63,000 કરોડનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું. અરે સોરી 1,63,00,000 ટ્રાન્ઝેક્શન થઈ ગયું. તે ભાઈને નોટિસ મળી ગઈ છે 29 લાખ રૂપિયા જીએસટી ભરો. બરાબર. હવે આ લોકો ટ્રાન્ઝેક્શન પર કઈ રીતે પૈસા ગણે છે મને સમજ નથી પડતી. કોઈને સમજાતું તો મને પણ સમજાવજો. પણ કહેવાનો મતલબ કે એ ટ્રાન્ઝેક્શનમાં પૈસા ખાલી ઓનલી ટ્રાન્ઝેક્શન નહીં. આજે પેટ્રોલ ભરવા જાવ તો 100 રૂપિયાનું, 100 રૂપિયા તો રોજના આજનું સામાન્ય માણસને રોજના 100 રૂપિયાનું. ટ્રાવેલિંગ કરતો હોય 10, 15, 20 કિલોમીટર ફરતો હોય, આવવા જવાનું થતું હોય, એમને તો ભાઈ 100 રૂપિયાનું પેટ્રોલ રોજનું સામાન્ય ગણતરી કરીએ. બરાબર. તો જે સિસ્ટમ થકી જે નોટિસ જીએસટીની મૂકેલી છે મને કંઈ સમજાતું નથી. એમાં એના પર્સનલ પોતાના ટ્રાન્ઝેક્શન પણ હોઈ શકે કે જેની ગણતરી કરવામાં આવે. અને માની લો કે કોઈ દુકાનદાર હોય, રેસ્ટોરન્ટવાળો હોય, કોઈ પણ હોય, તો એના આજના તારીખે એના ટ્રાન્ઝેક્શન વધવાના. બરાબર. લેવાવાળો ને વેચવાવાળો, લેનાર બી અને વેચનારના બી આજે ટ્રાન્ઝેક્શન વધવાના એટલે વધવાના. કેમ વધવાનું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. આ એક તિરુપતિનું પાઉચ છે. બરાબર. આ તિરુપતિનું પાઉચ આજથી 7-8 વર્ષ પહેલાં કેટલામાં વેચતા હતા? 60-70 રૂપિયા મીટર. જો વેપારી પાસે આને 60 રૂપિયામાં પાઉચ પડે તો એ માણસ 10 રૂપિયા પ્રોફિટ કાઢીને 70 રૂપિયામાં વેચે. મારે કહેવાનો મતલબ ત્યારે પણ એનો પ્રોફિટ 10 રૂપિયા જ હતો. આજે આ પાઉચ 140, 150, 160માં વેચાતું છે. તો કહેવાનો મતલબ કે 150 રૂપિયામાં પડતો હોય તો એ વ્યક્તિ 160માં વેચે. આજે પણ એની કમાણી 10 રૂપિયા જ છે. પરંતુ જ્યારે એ પૈસા લઈને જ્યારે એ માર્કેટમાં જશે, બરાબર, ત્યારે એને પેટ્રોલ મોંઘું પડવાનું. કેમ કે તે ટાઈમે જ્યારે એ પેટ્રોલ ભરતો હતો ત્યારે એ 45 રૂપિયા લીટર મળતું હતું. આજે 100 રૂપિયા લીટર થઈ ગયું. 45-50 રૂપિયા લીટર જ્યારે મળતું હતું પેટ્રોલ, આજે 100 રૂપિયા લીટર થઈ ગયું. બરાબર. ડીઝલ તમે ડીઝલ જોઈ લો, કોઈ પણ જોઈ લો, ગેસનો બાટલો જ જોઈ લો, 400 રૂપિયાનો ગેસનો ભાવ આજે 800, 1000, 1200 રૂપિયા સુધી પહોંચી ગયા. બરાબર. તો ટ્રાન્ઝેક્શન તો વધવાના. જે ધંધો કરતો માણસ હોય એનું જે લાખ રૂપિયામાં કામ થતું હોય એની જગ્યાએ આજે એને ડબલ પૈસા ટ્રાન્ઝેક્શન થાય. આજે એ જ વસ્તુના એને 2 લાખ રૂપિયા ચૂકવવા પડે. બરાબર. તમે લિમિટ કેટલી આપી છે? 12 લાખ કે કેટલી એવી કંઈ છે ને? તો કંઈક એવું કંઈ આવે ને ધંધા કરવાવાળાને 40 લાખ કે સમથિંગ એવું કંઈક તો બી છે ખરું. આ લોકોનું શું છે? યુપીઆઈમાં તો આપણને એવું કહેવાય કે કંઈ ટ્રાન્ઝેક્શન કંઈ લિમિટ નથી. પરંતુ જો આવી રીતે નોટિસ આવતી હોય તો મારે તો એટલું જ કહેવાનું કે વસ્તુના ટ્રાન્ઝેક્શન વધવાના જ છે. ભાવ મોંઘવારી વધી ગઈ, કમાણી એની એ જ છે, મહેંગાઈ વધી ગઈ. આજે આપણે અમીર નથી થતા, આજે આપણે ગરીબ થતા જતા છે. બરાબર. ત્યારે પણ 10 રૂપિયા કમાતા હતા, આજે પણ 10 રૂપિયા કમાતા છે. એ પ્રોડક્શન પર જેવું તમને ઉદાહરણ આપ્યું તેવી રીતે. બરાબર. એ પૈસા લઈને જો હું માર્કેટમાં જાઉં તો મને બધી વસ્તુઓ મોંઘી પડતી છે. આજના લોકોના મોત્સવ ઓછા થઈ ગયા. બરાબર. જે પણ બધી બાબતો હતી બધી બાબતોમાં આજે લોકો કટિંગ કરતા છે. બરાબર. કટ મારે પોતાને કંઈ હોય એમ તેમ એક્સ્ટ્રા ફાલતુ ખર્ચા કોઈ નથી કરતું આજના ટાઈમે. કેમ કે મોંઘવારી વધી ગઈ. શું કરવાના? પહેલાં જે માણસને સામાન્ય 30,000 રૂપિયા બચતા હોય, 30,000માંથી 20,000નો ખર્ચો કરીને એ વ્યક્તિ પાસે 10,000 બી બચતા હોય. આજે શું બચવાનું? આજે 30,000 લઈને માર્કેટમાં જશે, એને શું બચવાનું? તમને આટલું બધું માર્કેટમાં જે ક્રાઇસિસ આવતું છે, ગાડીઓનું સેલિંગ નથી થતું. કેમ નથી થતું? લોકો પાસે પૈસા રહેવા જોઈએ. હા, આજે સેકન્ડ હેન્ડ માર્કેટમાં વધારે જાય છે લોકો ગાડીઓ લે વેચ કરવા માટે. એમ તો શું કામ એવું થઈ રહ્યું છે? લોકો પાસે પૈસા હોય તો નવી ગાડી લઈને તેમાં પાછળ સરકાર પાછળ નવા રૂલ લાવતા છે કે 15 વર્ષ પછી ગાડીઓ એને આટલી જ ચાલશે ને 8 વર્ષ 15 વર્ષ. અમને થોડું કંપનીએ કીધેલું કે ગાડી આટલી જ ચાલશે. અમે તો એવી જ વિચારીને લીધેલું કે ગાડીઓ ભાઈ ચાલે 15, 20, 25 વર્ષ, 30 વર્ષ, જ્યાં સુધી હું ત્યાં સુધી ગાડી વાપરું, જેટલી ચાલે એટલી લાઈફ. બરાબર કે નહીં? આપણને થોડું કંપનીવાળાએ કીધું. આજે એવું કહે કે તમે આ ગાડીઓ નહીં લેતા. આ સિટીઓમાં આવી ગયેલો છે. ગામડાઓમાં જો આપણને રાહત છે, શાંતિ છે. બાકી સિટીઓમાં તો આવી ગયો છે 8 વર્ષ 15 વર્ષ આવું કંઈક કઈ લોકોના રૂલ છે. મારો કહેવાનો મતલબ આમાં જે ધંધો કરે એ જે વેચે, બરાબર, એની વાત કરતી. હવે જે માણસ લેનાર છે, બરાબર, જે ગ્રાહક છે એને પણ મોંઘી પડે ને. એ 70-80 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ત્યારે થતું. આજે એ જ વસ્તુ લેવા માટે એને 150 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડે. બરાબર. એના બી ટ્રાન્ઝેક્શન વધવાના. બરાબર.
પહેલાં તો શાકભાજી વેચવાળાને નોટિસ મળી છે, ના કરે નારાયણ. કોઈ દિવસ તમને સામાન્ય માણસને નોટિસ આવી જાય કે યુપીઆઈથી તમે આટલા ટ્રાન્ઝેક્શન કર્યા છે 4 વર્ષમાં, બરાબર, તો તમે આટલા ટેક્સ ભરો એમ. એટલે જુઓ આના માટે શું કરવાનું તે થોડોક સાવચેત રહો, સતર્ક રહો, શું છે શું નહીં, યુપીઆઈથી પેમેન્ટ લેવું નહીં લેવું જોઈ લેજો. યુટ્યુબ પર સર્ચ મારીને વિડીયો જોઈ લેજો કર્ણાટકનું જે પણ આ બાબત થઈ છે એનું. એ ભાઈનું ન્યૂઝમાં લાઈવ પણ છે, આપણી ચેનલ પર પણ એમનો વિડીયો અપલોડ મારેલો છે. ન્યૂઝ થકી જે પણ વિડીયો છે જોઈ લેજો, એમણે શું કર્યું શું નથી કર્યું, એમણે ત્યાં કર્ણાટકમાં કઈ રીતના પગલાં લીધા છે ત્યાંના લોકોએ, બરાબર. એટલે તમને જેમ ઠીક લાગે તેમ. માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બરાબર. ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે. ચલો, જય જોહાર, જય આદિવાસી.